નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે. તો મિત્રો, પ્રકરણ 2 ની અંદર વિભાગ બીના જે પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીએ. બરાબર, વિભાગ બી એટલે પ્રકરણ 2. તો શું કીધું છે આપણને કે 6x નો વર્ગ -3 -7x નો શૂન્ય શોધો. બરાબર મિત્રો, તો જો અહીં લખું છું 6x નો વર્ગ. પેલું તો છે ને મિત્રો, અને દ્વિઘાત સમીકરણનો જે વ્યાપક સ્વરૂપ છે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 એના મુજબ લખું છું. બરાબર, તો x નો વર્ગ આવ્યું, હવે શું આવશે? x વાળો પદ આવશે. -7x અને -3 બરાબર 0. આના આપણે શૂન્ય શોધવાના છે એટલે બરાબર શું લીધું? મેં 0 લીધું. બરાબર મિત્રો, તો જો તમને આ પેલો દાખલો છે ને તમને સમજાવવા માટે લખું છું. બરાબર, બાકીના જે દાખલા છે ને એમાં હું ડાયરેક્ટ લખી નાખીશ. તો જો આપણે અહીં જોઈએ કે a ની કિંમત આપણે કેટલી કહેવાય? તો 6 કહેવાય. b ની કિંમત કેટલી કહેવાય? 7 કહેવાય. બરાબર, -7 છે પણ હું તે ખાલી 7 લઉં છું. બરાબર, ગણતરી સહેલી પણ એટલા માટે. c ની કિંમત કેટલી કીધી છે આપણને? તો 3 કીધી છે. તો પેલે શું કરવાનું? a અને c નો ગુણાકાર કરવાનો. તો જો 6 તેરી 18. બરાબર, 18 આવ્યા. 18 ના આપણને એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો અથવા તો બાદબાકી છે 7 થવું જોઈએ. બરાબર, હા તમને ખબર છે કે 6 તેરી કેટલા થાય? 18 થાય. આ જો 6 ને 3 9 થાય છે અને 6 માંથી 3 બાદ કરશો તો 3 આવશે. બરાબર, એટલે કે 6 અને 3 જે આપણે ભાગ કર્યા છે ભાગ હાલશે નહીં. પછી વિચારો 18 ક્યાં આવે છે? પછી તમને યાદ આવશે કે 18 છે એ 9 દુ પણ 18 થાય છે. બરાબર, આનો આપણે સરવાળો કરશો તો આપણને 11 મળશે. જ્યારે બાદબાકી કરશો તો શું મળશે? આપણને 7 મળશે. બરાબર, તો આપણા અવયવ શું મળ્યા? અહીંયા 9 અને 2 મળ્યા. બરાબર, તો જો અહીંયા હું લખું છું કે 6x નો વર્ગ અહીંયા જો પ્લસ ને માઇનસ નથી લાગતું. બરાબર, ભલે જો અહીંયા પ્લસ 2x -9x -3 બરાબર 0. બરાબર મિત્રો, જો આપણે શું જોતું હતું? આપણને કિંમત -7x જોતી હતી. કિંમત કઈ જોતી હતી? માઇનસમાં જોતી હતી. એટલા માટે અહીંયા શું કર્યું? આપણે મોટો પદ છે એને માઇનસ રાખ્યો છે, જે નાના પદને શું કર્યું છે? પ્લસ કર્યું છે. બરાબર મિત્રો, તો હવે આપણે કોમન કાઢીએ. આ બેમાં શું કોમન તમને દેખાય છે? તો જો પહેલા તમને x દેખાશે. પછી હું તો કહું છું બે કોમન છે. કેવી રીતે? કે બે છે એ એના એકામાં 6 પણ આવે છે. તો જોશું 3 1 2 તેરી 6 એટલે 3x આવશે. 2 એકુ 2. સેમ અહીંથી તમને કોમન શું દેખાય છે? તો માઇનસ કોમન દેખાણું, કે બેમાં માઇનસ છે એટલા માટે. અને 3 દેખાણો, તો 3 તેરી 9. અહીંયા માઇનસ કોમન કાઢે તો વધ્યું શું? 1. 3 લઈ લીધા, 3 એકુ 3 બરાબર 0. આ શું થયા? આપણા અવયવ. હા જો આ બેમાં કોમન તમને શું દેખાય છે? તો 3x વત્તા 1 કોમન દેખાય છે. તો હવે તમારી પાસે શું વધ્યું? તો અહીંયા જો 2x જ વધ્યું છે ખાલી. એ કેટલા વધ્યા? -3 બરાબર 0. બરાબર, તો જો કે 3x વત્તા 1 બરાબર 0, અથવા શું આવશે કે 2x -3 બરાબર 0. બરાબર, આ +3 છે આ સાઈડ આવે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. આ 3 એક સાથે ગુણાકાર સામે થઈ જાય તો શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. તો શું આવ્યું? પેલું શૂન્ય આપણને મળ્યું છે x બરાબર -1/3. બીજાની વાત કરીએ, જો અહીંયા અથવા લખી નાખું છું. આ -3 ની જગ્યાએ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. બે ગુણાકારમાં સામે થઈ જાય તો ભાગાકારમાં શું આવશે? 3/2. બરાબર મિત્રો, તો આ હતો આપણો જવાબ. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ. દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ વત્તા x -12 ના શૂન્ય શોધો. બરાબર મિત્રો, તો જો 6x નો વર્ગ વત્તા x -12 બરાબર 0. મિત્રો આ દાખલામાં પણ છે ને હું તમને સમજાવી દઉં છું, બાકી દાખલા નંબર 3 આવશે એમાં હું ડાયરેક્ટ છે ને લઈ લઈશ. બરાબર, તો જો અહીંયા આપણે a બરાબર કેટલા છે? 6 છે. b બરાબર કેટલા છે? 1 છે. c બરાબર કેટલા છે? -12. તો શું કરવાનું? a અને c નો ગુણાકાર કરવાનો. 6 કેટલા? 12 6 72. 72 આવ્યા. -72 આપણે માઇનસ નિશાનને ભૂલી જઈએ. બરાબર, તો 72 તમારે જોવાનું કે 72 કયા એકાના પારામાં આવે છે. તો ભલે મને યાદ આવ્યું કે 9 8 કેટલા થાય? 72 થાય. બરાબર, હવે તમને જોશું આપણે 9 માંથી 8 જાય તો કેટલા મળે છે? 1 મળે છે. તો હા, આપણો 1 મળી ગયો. તો આ શું થઈ ગયા? આપણા ભાગ પડી ગયા. બરાબર, તો જો હું લખું છું 6x નો વર્ગ. એ જો હું નિશાની કાંઈ નથી લખતો અત્યારે, નિશાની હું કાંઈ નથી લખતો, નિશાની પછી મૂકીશ. તો 9x 8x
-12 ની નિશાની છે મૂકી દો છો, બરાબર 0. આપણે જોઈએ કેવા જોઈએ છે પ્લસ એક્સ જોઈએ કેવા એક્સ જોઈએ છે પ્લસ એક્સ જોઈએ છે. પ્લસ એક્સ જોઈએ છે તો શું કરવાનું મોટા પદને આપણે પ્લસ રાખવાનું નાના પદને શું કરવાનું માઇનસ કરવાનું. બરાબર આ આપણા ભાગ પડી ગયા. આ રીતે તમે કરશો ને તો તમને માઇનસ પ્લસમાં તમારે કોઈ દિવસ ભૂલ પડશે નહીં. હવે જો આમાં તમારે કોમન કાઢવાનું. કોમન તો પહેલા તમને એક્સ દેખાય છે. પછી મિત્રો તમે જોવાનું 6 અને 9 નો તમારે એવો અવયવ પાડવાનો એવો અવયવ જોવાનો કે 2 માં આવતું હોય તો 3 આવે છે જો 3 દુ 6 3 તેરી 9 પડી ગયું. અહીંથી જો એક તો માઇનસ કોમન બે જગ્યાએ માઇનસ માઇનસ છે તો બે માઇનસ કોમન કાઢ્યા આપણને. પછી એવો તમારે સંખ્યા ગોતવાની કે જેના પારામાં 8 પણ આવતી હોય ને 12 પણ આવતી હોય. તો કયો પારો છે તો પારો છે 4. બરાબર તો 4 આપણે એક 4 એટલે ખાલી ખાલી 4 પાડવાનું છે તો શું આવશે અહીંયા 2x માઇનસ કોમન કાઢી લીધા વધુ કેટલું 3 4 તેરી 12 બરાબર 0. આ આપણને અવયવ પડ્યા બરાબર. અહીં જો 12 છે તો બરાબર આપણે 4 કોમન કાઢ્યો 4 તેરી કેટલા થાય 12 થાય. અહીં જો આ બે જગ્યાએ શું છે 2x 3 કોમન છે બરાબર 2x 3 કોમન છે તો શું વધ્યું આપણી પાસે 3x - 4 વધ્યું બરાબર 0. હવે જો 2x 3 બરાબર 0 અથવા શું આવશે 3x - 4 બરાબર 0. આ +3 છે આ સજાય કેવા થઈ જાય માઇનસ થઈ જાય અથવા 3x - 4 છે આ સજાય કેવા થઈ જાય પ્લસ થઈ જાય છે. બે ગુણાકારમાં સામે જાય તો શું થઈ જાય ભાગાકારમાં આવશે એટલે શું આવશે x ની કિંમત આવશે -3/2 જે આપણું પહેલું શૂન્ય મળ્યું છે. બીજું શું મળશે x બરાબર શું આવશે 4/3 આ છે આપણું બીજું શૂન્ય. બરાબર મિત્રો મને લાગે છે કે તમને દાખલો સમજાણો હશે. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. જો a અને b એ બહુપદી p of x બરાબર x નો વર્ગ વત્તા 9x વત્તા 14 ના શૂન્ય હોય તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર નું મૂલ્ય તમારે શોધવાનું છે બરાબર. તો જો આપણે કેનું શોધવાનું મૂલ્ય શોધવાનું છે પહેલા શૂન્ય શોધવાના x નો વર્ગ વત્તા 9x વત્તા 14 બરાબર 0. બરાબર જેમ આપણે ગણતરી કરીએ 14 એકા 14 14 ના એવા ભાગ પાડવાના જેનો સરવાળો શું થવો જોઈએ 9 તો મને યાદ આવ્યું કે 7 દુ કેટલા થાય 14. તો અહીંયા લખી નાખું છું કે x નો વર્ગ વત્તા 2x વત્તા 7x વત્તા 14 બરાબર 0. કિંમત બે પ્લસ તો બે બે ની કિંમત પ્લસ પ્લસ દીધી છે બરાબર. આમાંથી કોમન શું નીકળે છે x કોમન નીકળે તો શું આવ્યું x વત્તા 2 આવ્યું. અહીંયા કોમન શું નીકળે છે 7 તો શું આવશું x વત્તા 2 કેમ કે 7 દુ 14 બરાબર. અહીંયા 7 દુ કેટલા થશે 14 થશે એટલા માટે મેં 7 કોમન લીધા છે. બે માં કોમન તમને શું દેખાય છે x વત્તા 2 દેખાય છે. હવે તમારી પાસે કયું મૂલ્ય વધ્યું છે તો x વત્તા 7 વધ્યું છે બરાબર આપણને 0. હવે જો x વત્તા 2 બરાબર શું આવશે 0 અથવા x વત્તા 7 બરાબર શું આવશે 0. આ +2 છે આ સાઈડ આવે કેવો થઈ જાય માઇનસ થઈ જાય. આ જે આપણું પહેલું શૂન્ય મળ્યું છે કે આલ્ફા આલ્ફા કહ્યું તો આલ્ફા કહી શકો બીટા કહ્યું તો બીટા પણ કહી શકો છો. અથવા અહીંયા શું આવશે તમારી કિંમત x બરાબર -a. આ તમને બંને બે શૂન્ય આવેલા છે. આપણે કોનું મૂલ્ય શોધવાનું છે તો કે આપણે આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેરનું મૂલ્ય શોધવાનું છે. એ આલ્ફા સ્ક્વેર આપણે શું મળ્યું છે તો -2 નો વર્ગ બીટાની કિંમત કેટલી આવી છે તો -7 નો વર્ગ. 2 નો -2 નો વર્ગ કેટલો થાય +4 થાય. -7 નો વર્ગ કેટલો થાય 49 થાય. તો અહીંયા આપણે કિંમત કેટલી મળી 53 મળી બરાબર. તો અહીંયા આપણને આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેરની કિંમત કેટલી મળી છે 53 મળી છે જે આપણો જવાબ છે. ચાલો આપણે દાખલા નંબર 4 જોઈએ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -4√2 અને -10 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર મિત્રો. તો જો આપણે છે ને એક તમને સ્ટેપ સમજાવી દઉં છું પહેલા આપણે જોઈ લઈએ શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે. શૂન્યનો સરવાળો તમારી પાસે સૂત્ર છે જ શું છે તો કે -b/a કેટલા આપેલા છે -4√2 આપેલા છે બરાબર. આ જો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે b/a ની કિંમત તમને કેટલી મળશે 4√2 મળશે બરાબર. હવે તમને શૂન્યનો ગુણાકાર શું આપેલું છે તો કે c/a c/a તમને કેટલું આવ્યું છે -10 આવેલું છે બરાબર મિત્રો. તો હવે જો હવે તમને કહું છું તમે થોડુંક સ્ટેપ બે ત્રણ સ્ટેપ તમે ફોલો કરી લેશો ને યાદ રાખી લેશો ને તો આખો દાખલામાં કાંઈ જ નથી બરાબર સાવ સહેલું છે. તો જો દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ લખતા દ્વિઘાત સમીકરણ નું વ્યાપક સ્વરૂપ લખતા વ્યાપક સ્વરૂપ મુજબ
બરાબર. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે? એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0. હવે શું કરવાનું મિત્ર? તો કે બંને બાજુ એ વડે ભાગતા, બંને બાજુ એ વડે ભાગતા. તો શું આવશે? જો અહીંયા એક્સ નો વર્ગના છેદમાં એ વત્તા બી ના છેદમાં એ એક્સ વત્તા સી ના છેદમાં એ બરાબર 0 ના છેદમાં એ. 0 ના છેદમાં એ એટલે 0 જ આવશે. બરાબર મિત્રો? જો એ ઉડી ગયા તો શું હોય? તો આપણી પાસે એક્સ નો વર્ગ હોય. તો જો બી ના છેદમાં એ ની કિંમત તમારી પાસે કેટલી છે? 4 વર્ગમૂળ 2 છે, તો હું લખું છું 4 વર્ગમૂળ 2. સી ના છેદમાં એની કિંમત કેટલી છે? -10 છે. -10 એટલે કે બરાબર શું આવશે? 0 ના છેદમાં એ બરાબર 0. આ જે સમીકરણ આવ્યું છે, સમીકરણ કયું છે? આ માંગેલ સમીકરણ છે, આપણો જવાબ છે. બરાબર, માંગેલ સમીકરણ છે. બરાબર મિત્રો, તો તમે ખાલી છે ને આટલું તમે ખાલી સ્ટેપ યાદ રાખી લેશો ને મિત્રો ખાલી, બરાબર, તો ખાલી તમારે કિંમત મૂકવાની રહેશે જે તમને આપેલી છે. તો આના તમને એમને 2 માર્ક તમને મળી જાય છે. આ તમે રીત કરશો તો એક તમને રીત સહેલી છે. ને કદાચ આટલું લખી નાખો ને, બરાબર, તોય પણ તમને કોઈ પણ પરીક્ષક છે તમને 1 કે 1.5 માર્ક તમને આરામથી આપી દે. બરાબર, દાખલો ભલે ખોટો હોય ને તોય. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ. મિત્રો દાખલા નંબર 6 પેલા કરતા આપણે દાખલા નંબર 4 કરી લઈએ, કેમ કે દાખલા નંબર 4 છે આપણે ભૂલથી સ્કીપ થઈ ગયું. તો ચાલો આપણે એ દાખલો કરી નાખીએ. બરાબર, તો જો પી ઓફ એક્સ કેટલા આપેલા છે? એક્સ નો વર્ગ -5x વત્તા 6 બરાબર આ તમને આપેલા છે. તો આપણે શૂન્ય શોધવાના છે. તો એક્સ નો વર્ગ -5x વત્તા 6 બરાબર 0. હવે જો મિત્રો એમ કહું, જો 6 એકુ 6, 6 ના આવ્યા અવયવ પરવાના, જેનો સરવાળો શું થવો જોઈએ? -5 થવો જોઈએ. તો મને મળે છે 2 તેરી 6, -2x -3x વત્તા 6 બરાબર 0. હવે તમને કદાચ સમજાઈ ગયું હશે કે આ -2x -3x કેવી રીતે આવ્યું. બરાબર, આ બીમાં કોમન કાઢી લે. શું આવશે? x. તો x -2. આ બીમાં કોમન શું કાઢી લઈશું અત્યારે? તો માઇનસ કોમન કાઢો છો. શું આવશે? 3 કોમન કાઢી તો વધશે શું? x. 2 તેરી 6 બરાબર 0. બેમાં કોમન શું દેખાય છે? x -2 તમને કોમન દેખાય છે. x -2 વધ્યું શું? x -3 બરાબર 0. હવે જો x -2 બરાબર 0 અથવા x -3 બરાબર 0. આ -2 આ સાઈડ આવે કેવા થઈ જાય? પ્લસ થઈ જશે. બરાબર, અથવા -3 ઓલી બાજુ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, જે આપણું શું છે? શૂન્ય છે. આપણે કેની કિંમત શોધવાની છે? તો 1/α વત્તા 1/β ની કિંમત શોધવાની છે. એકની જગ્યાએ 2 મૂકો વત્તા એકની જગ્યાએ 3 મૂકો. હવે તમારે શું કરવાનું મિત્ર? ચોકડી ગુણાકાર કરો તો એ હાલશે. જો અહીંયા આમ કરશું, જો આમ 3 એકુ 3 વત્તા 2 એકુ 2 છેદમાં ગુણાકાર કરવાનો. 2 તેરી 6, 2 ને 3 5 ના છેદમાં 6. તમારો જવાબ શું આવ્યો? 5 ના છેદમાં 6. ચાલો હવે આપણે દાખલા નંબર 6 કરીએ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -1 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર મિત્રો, તો જો પેલા આપણે શૂન્યનો સરવાળો લખી નાખીએ. શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? તો -b ના છેદમાં a બરાબર તમને આપેલા છે -1 ના છેદમાં 4. આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે b ના છેદમાં a ની કિંમત તમને કેટલી મળી? 1 ના છેદમાં 4. બરાબર, હા તો જો શૂન્યનો ગુણાકાર તમને શું આપેલું છે? શૂન્યનો ગુણાકાર તો કે c ના છેદમાં a એની કિંમત કેટલી આપેલી છે? 1 ના છેદમાં 4 આપેલી છે. બરાબર, હવે આપણે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ મુજબ જોઈએ. તો કે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ મુજબ, વ્યાપક સ્વરૂપ શું છે? તો કે એક્સ નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે તમારે શું કરવાનું? કે બંને બાજુ એ વડે ભાગી નાખવાનો. બંને બાજુ એ વડે ભાગતા. તો શું આવશે? ax નો વર્ગના છેદમાં a વત્તા b ના છેદમાં a x વત્તા c ના છેદમાં a બરાબર 0 ના છેદમાં a. એ જો એ ઉડી જાય છે તો શું વધશે? ખાલી x વર્ગ વધશે. b ના છેદમાં a ની કિંમત કેટલી છે? 1 ના છેદમાં 4 વત્તા c ના છેદ 100 અહીંયા c ના છેદમાં a ની કિંમત કેટલી છે? 1 ના છેદમાં 4 બરાબર 0. અહીં આપણે 4 લેસા લઈએ તો શું આવશે? 4x નો વર્ગ વત્તા x વત્તા 1 ના છેદમાં કેટલા આવશે? 4 બરાબર 0.
બરાબર મિત્રો, એ મિત્રો આપણે છે ને 4 લસા લીધા છે, બરાબર? એટલા માટે છે મેં 4 લખ્યા છે અહીંયા. હો, કદાચ તમને ન સમજે તો શું કરાય, અહીંયા છેદમાં 4 લઈ લેવા. જેટલી સંખ્યા વડે ગુણો એટલી સંખ્યા વડે ભાગ્યું, એટલી સંખ્યા વડે ગુણી નાખવાનો. બરાબર? છેદ બધી જગ્યાએ સરખો છે તો શું થશે? છેદ સરખો તો અંશનો સરવાળો થાય. એ જો 4 છે ભાગાકારમાં છે, સામે છે તો ગુણાકારમાં વહી જાય. તો શું આવશે? 4x નો વર્ગ વત્તા x વત્તા 1 બરાબર 0. બરાબર? કેમ કે 0 હારે 4 ગુણાકાર થશે તો જવાબ શું આવશે? 0 જ આવશે. જ્યાં તમને સમીકરણ મળ્યું છે તમારું માંગેલ સમીકરણ છે. આ સમીકરણ માંગેલ સમીકરણ છે. માંગેલ સમીકરણ છે. ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. જો a અને b એ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x નો વર્ગ 9x નો વર્ગ વત્તા 9x વત્તા 2 ના શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર ની કિંમત શોધો. બરાબર? 9x નો વર્ગ વત્તા 9x વત્તા 2 બરાબર 0. આના તમારે શૂન્ય શોધવાના છે. બરાબર? તો જો 9x નો વર્ગ તો તમને ખબર 9 દુ 18 ના એવા ભાગ પાડવાનો જેનો સરવાળો 9 થતો હોય. 6x વત્તા 3x મળી ગયા વત્તા 2 બરાબર 0. અહીં જો બેમાં કોમન શું નીકળે છે? એક તો x કોમન નીકળ્યું, બીજું 3 નીકળ્યું. બરાબર? કેમ કે 3 ના એકાના પારામાં 9 આવે છે ને 6 આવે છે. એટલે હવે જો 3 તેરી 9, 3 દુ 6. અહીંયા તમારે ખાલી આપણે જો આ બે બને ને તો પોસિબલ તો આપણે આ જ કિંમત અહીંયા તમારે લઈ આવવી પડે. તો પછી 3x વત્તા અહીંયા 2 લખી નાખો છો. બરાબર? હવે જો અહીંયા વધી કીધી એટલે કે શું કોમન કાઢશું? આપણે પ્લસ 1 કોમન કાઢશું. બરાબર? શું આવશે? 0. હવે જો બીમાં કોમન શું છે? 3x વત્તા 2, 3x વત્તા 2. તો જો 3x વત્તા 2, 3x વત્તા 1 તમને મળ્યું. હવે શું કરશું? 3x વત્તા 2 બરાબર 0 અથવા શું મૂકશું? તો 3x વત્તા 1 બરાબર 0. આ પ્લસ 2 છે આ સાઈડ આવે કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. અથવા પ્લસ 1 છે આ સાઈડ આવે કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. બરાબર? આ 3 ગુણાકારમાં સામાન્ય થઈ જાય તો ભાગાકારમાં. એટલે શું આવશે? -3 ના છેદમાં 2. આ તમારી x ની કિંમત મળી છે. આ +3 છે, સોરી 3 છે એક સાથે ગુણાકારમાં સામાન્ય થઈ જાય તો ભાગાકારમાં જાય. એટલે શું આવશે? 1 ના છેદમાં 3. આ તમને તમારા 2 શૂન્ય મળ્યા છે. પરંતુ તમારી કિંમત કેની શોધવાની છે? તો આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેરની કિંમત શોધવાની છે. એટલે કે -2 ના છેદમાં 3 નો વર્ગ વત્તા -1 ના છેદમાં 3 નો વર્ગ. માઇનસ નો વર્ગ છે ને પ્લસમાં થઈ જાય. 2 નો વર્ગ કેટલો થાય? 4. 3 નો વર્ગ 9. 1 નો વર્ગ 1. 3 નો વર્ગ 9. છેદ કેવો છે? સરખો. તો શું થશે? અંશનો સરવાળો છેદના છેદ. એટલે કેટલા આવશે? 4 ને 1 5. 5 ના છેદમાં 9. એટલે તમને આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેરની કિંમત તમને કેટલી મળેલી છે? તો કે 5 ના છેદમાં 9 મળેલી છે. બરાબર મિત્રો? ચાલો હવે દાખલા નંબર આપણે છે એ 8 જોઈએ. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર મિત્રો? અહીં જો શૂન્યનો તમને સરવાળો શું આપેલું છે? શૂન્યનો સરવાળો તો કે -b ના છેદમાં a બરાબર -3. આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે b ના છેદમાં a ની તમને કિંમત કેટલી મળશે? 3 મળશે. બરાબર? અહીંયા 3 છે. હવે તમને શૂન્યનો ગુણાકાર શું આવેલો છે? શૂન્યનો ગુણાકાર તો કે c ના છેદમાં a કેટલા આપેલા છે? +2 આપેલા છે. બરાબર? હવે જો બહુપદી દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ મુજબ બહુપદીના વ્યાપક સ્વરૂપ મુજબ શું આવશે? અહીંયા ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. તો તમારે શું કરવાનું? કે બંને બાજુ a વડે ભાગી નાખવાનો. બંને બાજુ a વડે ભાગતા તો તમારે શું આવશે? ax નો વર્ગના છેદમાં a વત્તા b ના છેદમાં ax વત્તા c ના છેદમાં a બરાબર 0 ના છેદમાં a. બરાબર? હવે જો એ ઉડી જશે તો શું વધશે? ખાલી x નો વર્ગ વધશે. આ પ્લસ b ના છેદમાં a ની કિંમત કેટલી કીધી છે તમને? તો 3 કીધી છે. +3 છે. c ના છેદમાં a ની કિંમત તમને કેટલી કીધી છે? તો 2 કીધી છે. 0 ના છેદમાં a બરાબર શું આવશે? 0 આવશે. આજે તમને સમીકરણ મળ્યું છે. સમીકરણ કેવું છે? તમારો જવાબ છે. એટલે કે આ સમીકરણ માંગેલ સમીકરણ છે. આ સમીકરણ
માંગેલ સમીકરણ છે. બરાબર મિત્રો. તો મિત્રો હવે દાખલા નંબર 9 જોઈએ. તો જો આમાં આપણે દ્વિઘાત બહુપદી ટી નો વર્ગ -15 ના શૂન્ય શોધવાના છે. બરાબર. તો જો ટી નો વર્ગ -15 બરાબર 0. આ તમને ખબર છે કે આપણે આમ લખી શકાય કે ટી નો વર્ગ અહીંયા માઇનસ વર્ગમૂળ 15 નો વર્ગ કેટલો થાય તો કે 15 થાય છે. તમને ખબર છે. બરાબર. હવે જો તમે નિત્યસમ બની જાય છે, તમને નિત્યસમ યાદ હોય તો કે a માઇનસ બી a પ્લસ બી બરાબર શું આવશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ મને યાદ છે ત્યાં સુધી ત્રીજો નિત્યસમ છે. બરાબર. તો જુઓ આનું આપણે છે ને સૂત્રની કિંમત મૂકીએ તો એ એટલે શું હશે તમારો ટી માઇનસ શું આવશે વર્ગમૂળ 15 પછી ટી પ્લસ વર્ગમૂળ 15 બરાબર 0. હવે જો ટી માઇનસ વર્ગમૂળ 15 બરાબર શું આવશે 0 અથવા ટી પ્લસ વર્ગમૂળ 15 બરાબર શું આવશે 0. માઇનસ છે સામે સીધા કેવા થઈ જાય પ્લસ થઈ જાય એટલે કે વર્ગમૂળ 15 અથવા આ તમને એક મળ્યું અથવા અહીંયા ટી બરાબર શું આવશે માઇનસ વર્ગમૂળ 15. તો મિત્રો આ શું થઈ ગયા આપણો જવાબ. બરાબર. જે આપણે ટી સ્ક્વેર માઇનસ વર્ગમૂળ -15 ના શૂન્ય બે મળ્યા ક્યાં મળ્યા છે એક તો વર્ગમૂળ 15 અથવા તો માઇનસ વર્ગમૂળ 15. તો ચાલો દાખલા નંબર 10 જોઈએ કે જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5 અને ગુણાકાર 3/4 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો જો મિત્રો શૂન્યનો સરવાળો તમને શું આપેલું છે શૂન્યનો સરવાળો તો કે -b/a બરાબર વર્ગમૂળ 5 આપેલા છે. આ માઇનસ નિશાની આ સજાય કેવા થઈ જાય પ્લસ થઈ જશે. સોરી માઇનસ ઓલી બાજુ માઇનસ નિશાની વહી ગઈ એટલે માઇનસ થઈ જશે આ સાઈડની. બરાબર. એટલે કે આ માઇનસ સાઇન છે આપણે ઓલી સાઈડ જવા દીધી. બરાબર. એટલે કે b/a એની કિંમત આપણે કેટલી મળી તો માઇનસ વર્ગમૂળ 5. બરાબર. હવે જો શૂન્યનો ગુણાકાર તમને શું આપેલું છે શૂન્યનો ગુણાકાર તો કે c/a બરાબર 3/4. બરાબર મિત્રો. હવે જો દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ મુજબ દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ મુજબ વ્યાપક સ્વરૂપ શું કીધું છે તમને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે આપણે શું કરવાનું કે બંને બાજુ a વડે ભાગી નાખવાનો. બરાબર. એટલે આપણે શું મળશે ax નો વર્ગના છેદમાં a વત્તા b/a x વત્તા c/a બરાબર 0/a. બરાબર. આ એ ઉડી ગયું શું વધ્યું તમારી પાસે x નો વર્ગ હતું વત્તા b/a એની કિંમત કેટલી મળી તો માઇનસ વર્ગમૂળ 5 મળ્યું છે. c/a એની કિંમત કેટલી છે 3/4 બરાબર 0. બરાબર મિત્રો. તો હવે જો x નો વર્ગ વધતેવો છે ઓછા વર્ગમૂળ 5 વત્તા 3/4 બરાબર 0. હવે છે ને 4 આપણે લસા લઈ લઈશું તો શું આવશે અહીંયા 4x નો વર્ગ -4 વર્ગમૂળ 5 x અહીંયા મિત્રો x લખતા ભૂલી ગયો છું અહીંયા x આવશે વત્તા કેટલા આવશે 3/4 બરાબર 0. આ 4 છે ભાગાકારમાં છે સામે સીધે શું થઈ જાય ગુણાકારમાં વહી જાય એટલે 4x નો વર્ગ -4 વર્ગમૂળ 5 x વત્તા 3 બરાબર 0. જે આપણને આ સમીકરણ મળેલો છે સમીકરણ કેવો છે આપણો જવાબ છે એટલે કે આ સમીકરણ આ માંગેલ સમીકરણ છે. હા માંગેલ સમીકરણ છે. બરાબર મિત્રો. તો મિત્રો આપણે વિભાગ બી ના પ્રકરણ 2 ના પ્રશ્નો સોલ્યુશન કરી લીધું. બરાબર. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરી લેજો અને શેર પણ કરી દેજો. બરાબર મિત્રો. કેમ કે આપણો ચેનલ નવો છે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. થેન્ક યુ. જય હિન્દ. અસ્તુ. મળીએ નવા વિડીયોની અંદર.